દેશ અને દુનિયામાં જેની નોખી છે બહુભાત, અમારી ગુણવંતી ગુજરાત. આઝાદીનો મંત્ર અહીંથી બાપુજીએ આપ્યો, અંગ્રેજ નામે પતંગ ઊંચો સત્ય વચનથી કાપ્યો. ગુર્જર દેશ તણા છે લોકો, ગજવેલની જાત, આપણી ગુણવંતી ગુજરાત, આપણી ગતિશીલ ગુજરાત. નમસ્કાર, સ્વાગતમ. આ પંક્તિઓ જે અવસર તરફ નિર્દેશ કરે છે એ અવસર એટલે 59માં સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ લોકમાતા મહીસાગરને તીરે વસેલા અને કવિ શ્રી ઉમાશંકર જોશીએ લાવણ્યપુરી તરીકે બિરદાવેલા લુણેશ્વર મહાદેવના ધામ લુણાવાડામાં વિશિષ્ટ વ્યક્તિઓના સન્માન અને મેગા સાંસ્કૃતિક કાર્યક્રમના અવસરે આપ સૌનું ગુજરાત સરકાર અને જિલ્લા પ્રશાસન વતી હાર્દિક સ્વાગત કરીએ છીએ. આપણું પરમ સૌભાગ્ય કે આજના અવસરે આપણું માર્ગદર્શન કરવા પધાર્યા છે ગુજરાત રાજ્યના સન્માનનીય રાજ્યપાલ શ્રીમાન ઓપી કોહલીજી અને માનનીય મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલ અને મહાનુભાવો. આવો જોરદાર તાલીઓ સાથે એમનો આવકારો કરીએ. અતિથિ સત્કાર એ ભારતીય સંસ્કૃતિની એક આગવી અને વિશિષ્ટ પરંપરા છે. એ પરંપરા બરકરાર રાખતા આજના અવસરે મહીસાગર જિલ્લાને આંગણે ઉપસ્થિત મહાનુભાવોનો સત્કાર કરીશું. માનનીય મુખ્યમંત્રીશ્રીએ સ્વાગત સન્માન સત્કાર માટે જે નવતર પરંપરા શરૂ કરી છે કે ફૂલ નહીં ફ્રૂટથી સ્વાગત, અને ફ્રૂટ અને પોષણક્ષમ વસ્તુઓ સ્વાગત સન્માન બાદ તુરત જ આંગણવાડીના ભૂલકાઓ માટે આંગણવાડી કાર્યકર બહેનોને આપવામાં આવે છે અને પોષણયુક્ત ગુજરાતનો સંકલ્પ સાકાર કરવામાં આવે છે. એમાં સૂર પુરાવતા વિનંતી કરીએ છીએ જિલ્લા કલેક્ટર શ્રી કે.બી. ઉપાધ્યાયને કે આપ ગુજરાત રાજ્યના માનનીય રાજ્યપાલ શ્રીમાન ઓપી કોહલીજીનો સત્કાર કરશો. એ સાથે જ જિલ્લા કલેક્ટર શ્રી માનનીય મુખ્યમંત્રી શ્રીને પણ શોલ અને સ્મૃતિચિહ્ન અર્પણ કરશે અને રાજ્યપાલશ્રીને પણ શોલ અને સ્મૃતિચિહ્ન અર્પણ કરશે. વિનંતી કરીએ છીએ જિલ્લા વિકાસ અધિકારી શ્રી આરજી ગોહિલને કે આપ માનનીય મુખ્યમંત્રી શ્રીને ફ્રૂટ બાસ્કેટ, શોલ અને સ્મૃતિચિહ્નથી સત્કારશો. એ સાથે જ મંચ પર બિરાજમાન આ જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી અને અન્ય મહાનુભાવોનો સત્કાર બહેનો ફ્રૂટ બાસ્કેટ અર્પણ કરીને કરશે. આભાર માનનીય રાજ્યપાલશ્રી અને માનનીય મુખ્યમંત્રીશ્રી આપનો. સ્વતંત્રતા દિવસ, પ્રજાસત્તાક પર્વ, ગુજરાત ગૌરવ દિવસ, આવા બધા જ પર્વો પ્રજાની ભાગીદારીથી અને પ્રજાની વચ્ચે જઈને ઉજવવાનો એક નવતર ચીલો ગુજરાતમાં આપણે કંડાર્યો છે. અને એ શૃંખલામાં આજે નવરચિત મહીસાગર જિલ્લાને 69માં સ્વાતંત્ર્ય પર્વના રાજ્ય ઉજવણીના યજમાન બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. એ અવસરે અહીં ઉપસ્થિત સૌ મહાનુભાવોનો અને આપ સૌનો શાબ્દિક સત્કાર કરવા માટે વિનંતી કરીએ છીએ જિલ્લા સમાહર્તા શ્રી કે.બી. ઉપાધ્યાયને. આજના આ પ્રજાસત્તાક પર્વના પૂર્વ સંધ્યાએ અમૂલા અવસરે અત્રે ઉપસ્થિત માનનીય શ્રી રાજ્યપાલ શ્રી, માનનીય શ્રી મુખ્યમંત્રી શ્રી આનંદીબેન પટેલ સાહેબ, લેડી ગવર્નર સાહેબ, રાજ્યના
કાયદા મંત્રી અને અમારા પ્રભારી મંત્રી શ્રી અને ચીફ સેક્રેટરી શ્રી એસીએસ શ્રી સિંઘ સાહેબ, અત્રે ઉપસ્થિત ધારાસભ્યશ્રીઓ અને અમારા અધિકારી શ્રીઓ, મંચ પર ઉપસ્થિત અન્ય મહાનુભાવો અને મારા મહીસાગરના આપ્તજનો, આજે ઘણા સમયથી આપણે જે રાહ જોઈ રહ્યા હતા એ અમૂલા પ્રસંગની ઉજવણી આપણે આપણા માનવંતા મહેમાનો સાથે કરી રહ્યા છીએ. છેલ્લા 15 દિવસથી જે ઉત્સવનું વાતાવરણ આપણે ત્યાં સર્જાયું હતું એની પરાકાષ્ઠા રૂપે આજે આ જે સાંસ્કૃતિક પ્રોગ્રામ છે જે આપણે સાથે મળી અને આપણા આ મહાનુભાવો સાથે માણવાનો છે. તો અત્રે ઉપસ્થિત સર્વે મહાનુભાવોનો હું સર્વે મહીસાગરના નગરજનો વતી સ્વાગત કરું છું અને અમને અહીં ઉપસ્થિત રહી ખૂબ ખૂબ પ્રેરણા આપવા બદલ સૌનું સ્વાગત કરું છું. થેન્ક યુ વેરી મચ. આભાર જિલ્લા સમાહર્તા શ્રી આપનો. સ્વાગત સન્માનમાં જે ફળો પ્રાપ્ત થયા છે એ આંગણવાડીની કાર્યકર બહેનોને પોષણયુક્ત ગુજરાતના સંકલ્પ સાથે માનનીય મુખ્યમંત્રી શ્રી અને મંચસ્થ મહાનુભાવોના હસ્તે આપણે અર્પણ કરીશું. આભાર મહાનુભાવો આપ સૌનો. આ ધરા બહુરત્ન વસુંધરા છે. મહીસાગરની આ ભૂમિએ આઝાદી સંગ્રામમાં તો અનેરું યોગદાન આપ્યું જ છે, પરંતુ એ ઐતિહાસિક પરંપરાને બરકરાર રાખતા એવા કેટલાય વ્યક્તિ વિશેષો છે જેમણે આ જિલ્લાને સાહિત્ય, કલા, સેવા, રમતગમત અને આરોગ્ય ક્ષેત્રે ગૌરવ અપાવ્યું છે. એ મહાનુભાવોનું સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ સન્માન કરીને આપણે આ અવસરની ગરિમા વધારવા જઈ રહ્યા છીએ. આજે એ મહાનુભાવોને સન્માનીય રાજ્યપાલશ્રી અને માનનીય મુખ્યમંત્રીશ્રીના વરદ હસ્તે શોલ પ્રશસ્તિપત્રથી સન્માનિત કરાશે. એ સન્માન શૃંખલાનો પ્રારંભ કરીએ છીએ. સાહિત્યકાર, કવિ અને વિવેચક પદ્મશ્રી ડોક્ટર પ્રવીણભાઈ દરજી પ્રવીણભાઈ દરજી વતી તેમના પુત્ર કેતનભાઈ સન્માન સ્વીકારવાના છે. પ્રવીણભાઈને પદ્મશ્રી પુરસ્કાર પ્રાપ્ત છે. તે સાથે જ ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર દ્વારા પણ તેઓ 5 પુરસ્કાર મેળવી ચૂક્યા છે. આપે અનેક કાવ્ય સંગ્રહો, વિવેચન સંગ્રહો અને લલિત નિબંધો પણ લખ્યા છે. શ્રી કાનજીભાઈ પટેલ. શ્રી કાનજીભાઈ લુણાવાડા કોલેજના નિવૃત્ત પ્રાધ્યાપક છે, સાથે સાહિત્યકાર પણ છે. આપે ઇંગ્લિશ અને સંસ્કૃત સાહિત્યમાં પોસ્ટ ગ્રેજ્યુએશનની પદવી પ્રાપ્ત કરી છે. આપને સાહિત્ય અકાદમી દ્વારા 3 પુરસ્કાર પ્રાપ્ત થઈ ચૂક્યા છે. આપ લોક આદિવાસી સંસ્કૃતિ, પરંપરા તથા સમસ્યા વિશે 400 થી વધુ વ્યાખ્યાનો અને શિબિરો યોજીને વંચિત સમુદાયોના સશક્તિકરણ માટે સદૈવ પ્રતિબદ્ધ છો એવા શ્રી કાનજીભાઈ પટેલનું આજના અવસરે સન્માન થયું. સ્વનામધન્ય સાહિત્યકાર મુરબ્બી શ્રી મણિલાલ પટેલ.
શ્રી મણિલાલ પટેલ વતી પણ તેમના ભત્રીજા કિરીટભાઈ પટેલ સન્માન સ્વીકારવાના છે. સાહિત્ય જગતમાં આદરપૂર્વક લેવાતું નામ એટલે મણિલાલભાઈ. આપે અનેક વાર્તા સંગ્રહો, નવલકથા, કાવ્ય સંગ્રહ અને નિબંધ સંગ્રહ પ્રકાશિત કર્યા છે. આજના અવસરે મણિલાલભાઈ વતી કિરીટભાઈ પટેલે સન્માન સ્વીકાર્યું. વિસરાતા સૂર, આ નામ યાદ આવતા જ આજની પેઢીને અને ગઈકાલની પેઢીને સંગીતના સુરોમાં આપણને લઈ જતા અમરીશ પરીખ યાદ આવે. મહીસાગર જિલ્લાનું સદભાગ્ય છે કે અમરીશભાઈ લુણાવાડાના પનોતા પુત્ર છે. ગુજરાતમાં સ્ટેજ ઓર્કેસ્ટ્રા કાર્યક્રમના પ્રણેતા અમરીશભાઈ છે એમ કહેવામાં પણ જરાય અનુચિત નથી. આધુનિક સંગીતને ધ્યાનમાં લઈને તેમણે વિસરાતા સૂરના નેજા હેઠળ છેલ્લા 45 વર્ષોથી ઓર્કેસ્ટ્રાના કાર્યક્રમો દ્વારા આપણને સૌને સંગીત રસપાન કરાવ્યું છે. એવા અમરીશભાઈ પરીખનું સન્માન આજના અવસરે માન્ય રાજ્યપાલશ્રી અને માન્ય મુખ્યમંત્રીશ્રીના વરદસ્તે થઈ રહ્યું છે. ડોક્ટર કમલેશ ઉપાધ્યાય. ડોક્ટર કમલેશ ઉપાધ્યાય મેડિસિન પ્રોફેસર અને ડિપાર્ટમેન્ટ ઓફ મેડિસિનમાં કાર્યરત છે. રિસર્ચ ક્ષેત્રે આપની કામગીરી અને બીજે મેડિકલ કોલેજ ખાતેના આપના પ્રદાનને ધ્યાને લેતા આજના અવસરે આપનું સન્માન એ આરોગ્ય સેવા ક્ષેત્રનું સન્માન બની રહ્યું છે. ડોક્ટર કમલેશ ઉપાધ્યાયને માનનીય રાજ્યપાલશ્રી અને માનનીય મુખ્યમંત્રી શ્રી શોલ અને પ્રશસ્તિ પત્રથી સન્માનિત કરશે. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીને એક આગવી આભા જેમણે અપાવી છે એવા ચાન્સેલર શ્રી દક્ષેશ ઠાકર. આ જિલ્લાના બાલાસિનોરના સપૂત શ્રી દક્ષેશભાઈ ઠાકર 2011માં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં ઉપકુલપતિ તરીકે જોડાયા અને હાલ કુલપતિ તરીકે તેઓ સેવા આપી રહ્યા છે. આપને ઉમાશંકર જોશી સુવર્ણચંદ્રક, ઝકા પટેલ સુવર્ણચંદ્રક, અશોક હર્ષ સુવર્ણચંદ્રક તથા લાયન્સ ક્લબ બાલાસિનોર દ્વારા વિશિષ્ટ વ્યક્તિનું સન્માન પ્રાપ્ત છે. આજના અવસરે આપનું સન્માન એ શિક્ષણ જગતનું સન્માન બની રહ્યું છે. શ્રી ઝવેરભાઈ પટેલ. બાલાસિનોર તાલુકાના કઢૈયા ગામના ઝવેરભાઈ. સુશ્રી નિર્મલ કુંવરબા ગિરિરાજસિંહ મહારાઉલજી. સંતરામપુર તાલુકાના ગોધરના સારથી સંસ્થાના નિર્મલ કુંવરબા. એમણે મહિલા વિકાસના કામો, મહિલા સશક્તિકરણ, મહિલા આરોગ્ય અને સ્થાનિક જડીબુટીઓની ઓળખ રાખનાર લોકો સાથે કામગીરી કરીને લિંગભેદ સંવેદનશીલતાની બાબતે જાગૃતતા આણી છે. એવા સુશ્રી નિર્મલ કુંવરબાનું આજના અવસરે શોલ અને પ્રશસ્તિ પત્રથી સન્માન થઈ રહ્યું છે. શ્રી જીતુભાઈ પંડ્યા. લુણાવાડા તાલુકાના ભાયાસર ગામના જીતુભાઈ 164 ફિલ્મોમાં અભિનયના ઓજસ પાથરી ચૂક્યા છે. તાજેતરમાં જ તેમની હિન્દી ફિલ્મ બેજુબાન ઇશ્કમાં તેઓએ અભિનય આપ્યો છે અને અનેક ગુજરાતી ચલચિત્રોમાં તો એમનો અભિનય અનેક લોકોએ વખાણ્યો પણ છે. એવા જીતુભાઈનું આજના અવસરે માનનીય મુખ્યમંત્રી શ્રી શોલ અર્પણ કરીને અને માનનીય રાજ્યપાલ શ્રી સ્મૃતિચિહ્નથી સન્માન કરી રહ્યા છે. ડોક્ટર R.S. પટેલ. લુણાવાડા તાલુકાના સાગાના મુવાડા ગામના ડોક્ટર R.S. પટેલ
આપને 1998માં ભારત સરકાર દ્વારા પ્રિન્સિપલ વૈજ્ઞાનિકની પદવી એનાયત કરવામાં આવી છે. આપ ઘી બનાવવાની નવી ટેકનોલોજી અમૂલ કુલની શોધ દ્વારા ખ્યાતિ પ્રાપ્ત છો. એવા ડોક્ટર RS પટેલનું આજના અવસરે માન્ય રાજ્યપાલ શ્રી અને માન્ય મુખ્યમંત્રી શ્રી સન્માન કરી રહ્યા છે. સૌરભ રાજેશ કુમાર પટેલ. ઇન્ટરનેશનલ કંપની ગૂગલમાં ગૂગલ કોડિંગ પ્રોજેક્ટમાં સતત 2 વર્ષ સુધી 3.5 લાખ રૂપિયાનું ઇનામ પ્રાપ્ત કરનાર આ જિલ્લાનો યુવા સૌરભ પટેલ સમગ્ર મહીસાગર જિલ્લાનું અને ગુજરાતનું ગૌરવ છે. આજના અવસરે તેનું સન્માન એ યુવા પેઢીના સન્માન સમૂહ બની રહ્યું છે. નીતિન કુમાર હસમુખભાઈ મકવાણા. લુણાવાડાના આ યુવાને કરાટેમાં નેશનલ લેવલે ગોલ્ડ મેડલ, સિલ્વર મેડલ અને બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યા છે. ઇન્ટરનેશનલ લેવલે શ્રીલંકા, મલેશિયા અને દુબઈમાં પણ તેઓ કરાટેની તકનીક પ્રદર્શિત કરી ચૂક્યા છે. 10 વર્ષની વયથી જ કરાટેના ક્ષેત્રમાં દેશ અને વિદેશમાં અનેક મેડલ મેળવીને ગુજરાત અને ભારતનું નામ રોશન કરનાર નીતિન હસમુખભાઈ મકવાણાનું સન્માન એ આપણી ઉજ્જવળ આવતી પેઢીનું સન્માન બની રહ્યું છે. કોમલબેન હસમુખભાઈ મકવાણા. કોમલબેને કરાટે ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો છે અને સાઉથ એશિયન કરાટે ચેમ્પિયનશિપમાં પણ તેઓ પુરસ્કાર પ્રાપ્ત છે. ધોરણ 10માં અભ્યાસ કરતી આ દીકરી કોમલ એ પણ ગુજરાતની ઉજ્જવળ સ્ત્રી સશક્તિકરણની એક મિસાલ બની રહેવાની છે. આવો એના સન્માનને જોરદાર તાલીઓ સાથે આપણે વધાવીએ. શ્રી હરિપ્રસાદ મગનલાલ જોશી. લુણાવાડાના કોઠંબા ગામના શ્રી હરિપ્રસાદ મગનલાલ જોશીએ સમાજ સેવા ક્ષેત્રે અધકેરું પ્રદાન કર્યું છે. આપ મહીસાગર જિલ્લા માધ્યમિક શાળા સંચાલક મંડળના અધ્યક્ષ રહી ચૂક્યા છો અને સરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટ કોસંબાના તેમજ કોલેજ મંડળ એસોસિએશનના પણ પ્રમુખ છો. આપે સમાજ સેવા અને શિક્ષણ ક્ષેત્રે જે પ્રદાન કર્યું છે એ અવસરે આજે આપનું સન્માન થઈ રહ્યું છે. મને રાજ્યપાલશ્રી અને માન્ય મુખ્યમંત્રીશ્રી દ્વારા અહીં જે મોમેન્ટો અને શોલ અર્પણ થઈ રહી છે તે વિવિધ સ્વસહાય મહિલા જૂથો દ્વારા તૈયાર કરીને અહીં અર્પણ કરવામાં આવી રહી છે. આપણે સૌ એ સ્વસહાય જૂથોની મહિલાઓ માટે પણ સન્માન રૂપે તાલીઓના ગડગડાટથી મહિલાઓને પણ વધાવીએ. ગંગા સ્વરૂપ શારદાબેન કનૈયાલાલ પંડ્યા. શારદા બહેને અંગદાનના ક્ષેત્રે નવજીવન આપવાનું એક અધકેરું કાર્ય કર્યું છે. અને તેઓ અંગદાન દ્વારા તેમના જ સ્વજનના જીવનદાતા બન્યા છે. તેમના પતિશ્રીનું બ્રેન ડેડ જાહેર થતાં એમને અંગદાનની જરૂર હતી અને ગંગા સ્વરૂપ શારદાબહેને પોતાના અંગ દ્વારા એમને નવજીવન આપ્યું હતું. શ્રીમતી સુમિત્રાબેન ભૂપેન્દ્રભાઈ દોશી. મયુરરાજસિંહ વિજેન્દ્રસિંહ પુવાર. 100% મુકબધિર હોવા છતાં સર્જનાત્મક કળા ક્ષેત્રે જેનું ઉલ્લેખનીય પ્રદાન રહ્યું છે મયુરરાજ વિજેન્દ્રસિંહ પુવાર. તેણે
ખેલ મહાકુંભ વર્ષ 2012માં ચેસ અને એથ્લેટિક્સ સ્પર્ધામાં ભાગ લઈને ઇનામો પણ પ્રાપ્ત કર્યા છે. નેશનલ લેવલે પણ ગોલ્ડ મેડલ પ્રાપ્ત છે અને ઇન્ટરનેશનલ લેવલે પણ એ ગોલ્ડ મેડલ પ્રાપ્ત છે. શ્રીલંકા, મલેશિયા અને નૈનીતાલ ખાતે આ મુકબધિર યુવા મયુરરાજ વિજેન્દ્રસિંહ પુવારે ગુજરાતનું નામ રોશન કર્યું છે. આભાર મહાનુભાવો આપનો. ગુજરાતના ગતિશીલ વિકાસથી દેશ અને દુનિયા સદાકાળ માહિતગાર રહે, સતત ગુજરાતની વિકાસ ગાથાઓથી એ પરિચિત રહે, એ હેતુથી આજના અવસરે ગુજરાત રાજ્યના માહિતી વિભાગ દ્વારા એક પ્રકાશન થઈ રહ્યું છે. હિન્દી આવૃત્તિ છે ગતિશીલ ગુજરાત અને અંગ્રેજી આવૃત્તિ છે ગુજરાત માર્ચિંગ અહેડ. ગુજરાતની ગતિશીલ વિકાસ યાત્રાથી દેશ અને દુનિયાને માહિતગાર કરાવતા આ પુસ્તકના વિમોચન માટે વિનંતી કરીએ છીએ માન્ય રાજ્યપાલ શ્રીમાન ઓપી કોહલીજીને કે આપશ્રીના વરદસ્તે ગુજરાત રાજ્યના માહિતી વિભાગ દ્વારા કાયમી ધોરણે પ્રકાશિત થનાર ગતિશીલ ગુજરાતની વિકાસ ગાથા ગુજરાત માર્ચિંગ અહેડ અંગ્રેજી આવૃત્તિ અને ગુજરાત ગતિશીલ ગુજરાત હિન્દી આવૃત્તિનું વિમોચન આપશ્રીના વરદસ્તે આપ સંપન્ન કરશો. મને રાજ્યપાલશ્રીની વિનંતી છે કે આપશ્રીના વરદસ્તે આપ જિલ્લા પ્રશાસન દ્વારા પ્રકાશિત કોફી ટેબલ બુક મહીસાગરના આરેનું પણ આ અવસરે વિમોચન કરશો. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા એક નાનકડી કોફી ટેબલ બુક તૈયાર કરવામાં આવી છે, જેમાં જિલ્લાના 6 તાલુકાઓની સમગ્ર પરિચય ગાથા પ્રસ્તુત કરવામાં આવી છે. તેનું પ્રકાશન પણ મને રાજ્યપાલશ્રીના વરદસ્તે આજે વિમોચન થશે. અને હવે આમંત્રિત કરીએ છીએ માન્ય મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલને કે આપશ્રીના વરદહસ્તે મનમોહક મહીસાગર જિલ્લાની ઝાંખી કરાવતી પરિચય પુસ્તિકાનું આપ વિમોચન કરશો. આ જિલ્લાના પ્રવાસન, પર્યટન, જળાશયો, વન, ખેતી, પશુપાલન અને બાલાસિનોરના ડાયનાસોર પાર્ક જેવી ઐતિહાસિક બાબતોને રજૂ કરતી જિલ્લા પરિચય પુસ્તિકા મનમોહક મહીસાગરનું વિમોચન કરવા માટે માન્ય મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલને આમંત્રિત કરીએ છીએ. આભાર માન્ય રાજ્યપાલ શ્રી, માન્ય મુખ્યમંત્રી શ્રી, મંચસ્થ મહાનુભાવો આપ સૌનો. ગતિશીલતાનો કોલ આજ આપે છે હવા ગુજરાતની, દુનિયા આખી જોઈ રહી છે વિકાસ ગાથા ગુજરાતની. ગામડા સમૃદ્ધ અને શહેરો જાકમ જોડ છે, વિશ્વ આખું કરે ચર્ચા ગતિશીલ ગુજરાતની. ગુજરાતની વિકાસ યાત્રાને ગતિશીલતાનો નવો મોડ આપનારા રાજ્યના પ્રથમ મહિલા માનનીય મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલને આવો જોરદાર તાળીઓ સાથે આમંત્રિત કરીએ આપશ્રીના માંગલિક પ્રવચન માટે. માનનીય મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલ. મહીસાગર જિલ્લામાં આપણું સ્વાતંત્ર્ય પર્વ 15મી ઓગસ્ટની ઉજવણીમાં આપ સૌને
આશીર્વાદ અને શુભેચ્છાઓ આપવા માટે આપણી વચ્ચે પધારેલા ગુજરાત રાજ્યના સન્માનીય રાજ્યપાલ શ્રી ઓપી કોહલીજી, જિલ્લાના પ્રભારી મંત્રી ભાઈ શ્રી પ્રદીપસિંહ જાડેજા, રાજ્યના મુખ્ય સચિવ શ્રી અલોરિયાજી, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી દિનેશભાઈ પટેલ, આદિવાસી નેતા અને આપણા સાંસદ ભાઈ શ્રી જસવંતસિંહ ભાભોર, વન વિકાસ નિગમના અધ્યક્ષ શ્રી કુબેરભાઈ ડિંડોર, ધારાસભ્ય બેન શ્રી નિમિષાબેન સુથાર, મહિલા આયોગના ચેરપર્સન બેન શ્રી લીલાબેન અંકોલિયા, જિલ્લા ભાજપના પ્રમુખ શ્રી જયપ્રકાશ પટેલ, રાજેશભાઈ પાઠક, સીડી પટેલ, જિલ્લાના તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકાઓના સૌ જનપ્રતિનિધિ ભાઈ બહેનો, મંચ ઉપર બિરાજમાન અન્ય સૌ મહાનુભાવો, જેમનું આજે વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું છે એવા સન્માનીય ભાઈઓ બહેનો, સમાજના સૌ આગેવાનો, શ્રેષ્ઠીઓ, મોટી સંખ્યામાં ઉપસ્થિત સૌ નાગરિક ભાઈઓ અને બહેનો, આપણે દર વર્ષે 15મી ઓગસ્ટ, 26મી જાન્યુઆરી કે ગુજરાત રાજ્યનો સ્થાપના દિન જુદા જુદા જિલ્લાઓની અંદર એની ઉજવણી થતી હોય છે. 2 માસ પહેલા આપણે નક્કી કર્યું કે 15મી ઓગસ્ટ ક્યાં ઉજવવી. નવો જિલ્લો મહીસાગર, અને એટલા માટે આપણે નિર્ણય કર્યો કે નવા જિલ્લાની અંદર સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવી આવશે. આજે સવારથી હું જિલ્લાના જુદા જુદા સ્થાનો ઉપર, તાલુકાઓ ઉપર જુદા જુદા કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. આખો જિલ્લો વિશેષતાઓથી ભરેલો છે. એક બાજુએ મહીસાગર માતા, 2 બાજુએ પાણીથી છલોછલ નદી પસાર થઈ રહી છે, 4 બાજુએ લીલીછમ વનરાજી અને પર્વતો અને ડુંગરાળ પ્રદેશ. અનેક અનેક ઐતિહાસિક ઘટનાઓ બનેલી હોય સ્વાતંત્ર્ય સંગ્રામ સમયે એવો માનગઢ ની આપણી પવિત્ર ભૂમિ. કેટલું યાદ કરીએ મિત્રો મહીસાગર જિલ્લા માટે. અને આજે આપણા સૌની વચ્ચે મહીસાગર જિલ્લાની અંદર નો ઇતિહાસ, એની ભૌગોલિક સ્થિતિ, એના માનવો, એની કલા, એનો અભિનય, આ બધું જ થોડીક વારની અંદર આપ સૌની વચ્ચે પ્રસ્તુત થવાનું છે. મનમોહક મહીસાગર, કેટલું સુંદર નામ આપ્યું છે મિત્રો. આજે આપણા જિલ્લાના શ્રેષ્ઠતમ કામ કરનાર આપણા વડીલો, યુવાનો નું સન્માન કરવામાં આવ્યું. આપણે દર વર્ષે જે જિલ્લામાં આ પ્રકારના કાર્યક્રમો થતા હોય છે ત્યાં જેમણે દેશ માટે, જેમણે રાજ્ય માટે, જેમણે જિલ્લા માટે વિશિષ્ટ કામ કર્યું હોય, ઇન્ટરનેશનલી રાજ્ય અને દેશનું ગૌરવ વધાર્યું હોય એવા ભાઈ બહેનોનું સન્માન કરવું એ આપણી પવિત્ર ફરજ છે, આપણા સંસ્કાર છે મિત્રો.
હમણાં જ અડધા કલાક પહેલા મહીસાગર નદીની પૂજા અને અર્ચના કરીને આપ સૌની વચ્ચે અમે આવ્યા છીએ. નદીને માતા કહીએ છીએ આપણે. નદીમાં વહેતું પાણી એ આપણા સૌનું જીવન છે. આપ કલ્પના કરીએ કે પાણી અદ્રશ્ય થઈ જાય તો શું વિકાસ શક્ય છે ખરો? અને એટલે પાણીનું મૂલ્ય, પાણીની કિંમત, નદીનું મૂલ્ય અને નદીની કિંમત આપણને ત્યારે જ સમજાય છે કે જ્યારે પાણી અદ્રશ્ય થવા માંડે, પાણી જમીનમાં ઉતરવા માંડે, ત્યારે સમજાય છે. બેનો, આપ સૌ સાંસ્કૃતિક કાર્યક્રમને નિહાળવા માટે અહીં ઉપસ્થિત થયા છો. આ કાર્યક્રમની અંદર જિલ્લાના હોનહાર બાળકોએ, કલા રસિકોએ અભિનય આપ્યો છે અને એટલા માટે તમામ બાળકોને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આપણે બધા શાંતિથી આ કાર્યક્રમને નિહાળીએ, આપણો ઇતિહાસ જાણીએ, આપણા વડવાઓએ કરેલું કામ ને સદાય યાદ રાખીએ, એમનું ગૌરવ અને સન્માન વધે એના માટેનો સતત પ્રયાસ કરતા રહીએ. આજના સ્વાતંત્ર્ય દિન પર્વના દિવસે આવતીકાલે જ્યારે સવારે 9 વાગે આપણે ધ્વજવંદન કરવાના છીએ, ત્યારે એની પૂર્વ સંધ્યાએ આપ સૌને સ્વાતંત્ર્ય દિન પર્વના નિમિત્તે હું શુભેચ્છાઓ પાઠવું છું. જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત. आभार माननीय मुख्यमंत्री श्री आपनो. पैड्रिक ने कहा है कि आप कहां जाते हैं यह महत्वपूर्ण नहीं है, महत्वपूर्ण यह है कि आप वहां जाकर क्या करते हैं. औधे से आपकी नहीं, आपसे औधे की शोभा बढ़नी चाहिए और यह तभी संभव है जब आपके काम अच्छे, सच्चे, नेक और अनुकरणीय हो. शिक्षा का क्षेत्र हो या दिल्ली यूनिवर्सिटी टीचर्स एसोसिएशन के अध्यक्ष का या फिर गुजरात के राज्यपाल पद का, आपने औधे की शोभा बढ़ाई है अपने कार्यों से, अपने अनुभव, ज्ञान और कर्मों से. आमंत्रित करते हैं माननीय राज्यपाल महोदय, आप हमारा मार्गदर्शन करें. महीसागर जिला में आयोजित इस कार्यक्रम में मंच पर विराजमान राज्य की मुख्यमंत्री आदरणीय आनंदीबेन पटेल, राज्य सरकार में वरिष्ठ मंत्री और महीसागर जिला के प्रभारी मंत्री मान्यवर श्री प्रदीप सिंह जाडेजा जी, प्रधान सचिव श्री अलोरिया जी, मंच पर विराजमान विधायकगण, प्रशासनिक अधिकारी, महीसागर के प्रतिष्ठित नागरिक भाइयों और बहनों और जिन्हें समाज जीवन के अलग अलग क्षेत्रों में श्रेष्ठ कार्य करने के लिए अभी सम्मानित किया गया, ऐसे सभी भाई और बहन, सबसे पहले तो मैं आज़ादी के 69वें वर्ष की आप सबको बहुत बहुत बधाई देता हूं, बहुत बहुत मुबारकबाद देता हूं. किसी भी देश के लिए गुलामी से बाहर निकलना और स्वतंत्र होना एक बहुत बड़ी ऐतिहासिक घटना होती है. हमारे देश में यह ऐतिहासिक घटना 15 अगस्त 1947 को घटित हुई.
देश लगभग 200 वर्ष की गुलामी के बाद आजाद हुआ। अब हम जरा विचार करें कि ये जो आजादी का आंदोलन देश में चला, इसकी प्रेरणा क्या थी। इस आजादी के आंदोलन की दो प्रेरणाएं थीं। एक प्रेरणा थी कि हम स्वतंत्र हों, हम स्वाधीन हों, विदेशी सत्ता अंग्रेज हमारे देश से जाएं। एक और प्रेरणा भी थी, राजनीतिक स्वतंत्रता प्राप्त होने के बाद हम एक नए समाज का निर्माण करें, हम अपने देश का पुनर्निर्माण करें। इन दो प्रेरणाओं को लेकर आजादी का आंदोलन चला और इस आजादी के आंदोलन को बहुत बड़े बड़े नेताओं का, बहुत बड़े बड़े व्यक्तित्वों का नेतृत्व प्राप्त हुआ। महात्मा गांधी जी ने देश की लोक शक्ति